બાપ 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 બગસરાની ભૂમિ નો પોતાનો એક ઇતિહાસ છે. અનેક સમાજની આ ભૂમિમાં રચાયેલી ગૌરવ ગાથાઓ પણ છે. અને ખાસ કરીને રાષ્ટ્રીય શાયર મેઘાણી બાપાની પૈતૃક ભૂમિ એ બગસરાની ભૂમિને પ્રણામ કરું છું. કથામાં ઉપસ્થિત મારા સૌ પૂજ્ય ચરણો બધાને પ્રણામ કરું છું. મેઘાણી પરિવારના પિનાકીભાઈ અને બહુ પરિવારના સૌ સભ્યો એમને પણ નમન કરું છું. કેટલાય સાહિત્યકારો, કલાકારો, વિદ્વાનો, દિગુબાપુ આદિ એ સૌને પણ આવકારું છું. નિમિત્ત માત્ર મનોરથી ગોહિલ કુળ એમના આ શુભ મનોરથ માટે એમના તરફ મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. તુલસીદાસજી એમ કહ્યું કે વ્યાસ, વાલ્મીકી આદિ કવિઓએ જેમણે હરિના ચરિત્રોનું ગાયન કર્યું છે એની વંદના તો હું કરું જ છું, પરંતુ કલિયુગના કવિઓને પણ મારા પ્રણામ, જેણે પોતપોતાની ભાષામાં હરિચરિત્ર ગાયું છે. અને જે થઈ ગયા, જે છે સ્નેહી પરમાર આદિ, અને જે ભવિષ્યમાં આવશે એ બધાને તુલસી કહે હું કપટ છોડીને પ્રણામ કરું. આપ સૌ મારા શ્રોતા ભાઈ બહેનો, આપ સૌને પણ વ્યાસપીઠથી મારા પ્રણામ. જય સિયારામ. સૌ પ્રથમ તો વિષય પ્રવેશ કરું તે પહેલા ભારતીય ક્રિકેટ ટીમને ખૂબ ખૂબ વધાય. આમ તો બધાએ લખ્યું કે ગઈકાલે મહિલા દિવસ હતો, પણ ગઈકાલે મેન્સ દિવસ હતો, યુવાનોનો દિવસ હતો. અને જે રીતે ભારતનું ગૌરવ ભારતીય ક્રિકેટે વધાર્યું, એમના કોચ, એમના કેપ્ટન, એના યુવા સાથીઓ, આખા એક ક્રિકેટ જગતને વ્યાસપીઠ તરફથી વધાઈ આપું છું. કોણ હાર્યું કોણ જીત્યું એની નોંધ વ્યાસપીઠ ન લે, પણ ક્રિકેટ જીત્યું છે એ ચોક્કસ છે. એટલે કોઈએ નિરાશ થવાની કોઈ જરૂર નથી. जिंदगी एक सफर है सुहाना,
यहाँ कल क्या हो किसने जाना. લેકિન ભારતીય હોવાને નાતે આપણને આનંદ થાય. મારી ખૂબ પ્રસન્નતા આપ સૌને સાથે લઈને ભારતીય ટીમ તરફ વહેંચી રહ્યો છું. મારી પ્રસન્નતા એ લોકોના હૃદયમાં પધરાવી રહ્યો છું વૈષ્ણવ ભાષામાં. અમારે વૈષ્ણવ ભાષામાં પધરાવવું કે આ શ્લોક હું તમારા હૃદયમાં પધરાવું છું, આ અધ્યાય હું તમારા હૃદયમાં પધરાવું છું, આવી વૈષ્ણવ બોલી બોલાય. तो एक तो बहुत बहुत बधाई भूरिशः शुभकामनाएं. बीजू ગઈકાલ સંધ્યા સમયે એટલે કે આજે 9મી માર્ચ મેઘાણી બાપાની ચેતનાને યાદ કરીને આપણે દર્શન કરી રહ્યા છીએ, ત્યારે આજે એમની પુણ્યતિથિ છે. એ પુણ્ય શ્લોક અને લોક શ્લોક બંને કહીશ. મેઘાણી લોક શ્લોક પણ છે, પુણ્ય શ્લોક પણ છે. એવા મેઘાણી બાપાની ચેતનાને એમના આજના નિર્વાણ દિને હું મારી શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું. અને ગઈકાલ સંધ્યા પૂર્વ સંધ્યાએ પરમ સ્નેહી અભયસિંહભાઈ, ભારતીબેન, ગીતાબેન, બીજા બેનનું નામ શું? હા, એ બેન અને આપના સાજિંદાઓ એ બધાએ 1.5-2 કલાકનો એક સુંદર કાર્યક્રમ મેઘાણી બાપાને કેન્દ્રમાં રાખીને જે કર્યો એ બદલ આપ સૌને ખૂબ ખૂબ બધાઈ આપું છું, પ્રસન્નતા વ્યક્ત કરું. મેઘાણીની કેટલી જગ્યાએ રુચિ હતી, કેટલી જગ્યાએ એની પ્રીતિ હતી, એ નોંધવા જેવું છે. આ બહુમુખી પ્રતિભા, એની પ્રીતિના કેન્દ્રો ક્યાં ક્યાં હતા? સ્નેહી. એક તો ઉડીને આંખે પડે, બહુ ઘરથી શરૂઆત કરું તો ઉડીને આંખે ચડે એવી એની પ્રીતિ હતી, કુટુંબ પ્રીતિ, જેનો ઉલ્લેખ મેં વચ્ચે કર્યો, પ્રણત કુટુંબ પાલ રઘુરાઈ, એની કુટુંબ પ્રીતિ. અને બાપ, જેનામાં કુટુંબ પ્રીતિ ન હોય ને એ રાષ્ટ્ર પ્રીતિમાં પ્રવેશ ન કરી શકે. રાષ્ટ્ર માટે કદાચ કુટુંબ છોડવું પડે એ પણ કુટુંબ પ્રીતિ છે, એ પણ કુટુંબ પ્રીતિ. ગણ્યું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજે, ગુજારે જય શિરે તારે જગતના નાથ તે સહેજે. જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે, ન સારા કે નઠારાની કદીએ સંગતે રહેજે. કુટુંબ પ્રીતિ મેઘાણી બાપા. હા, કુટુંબમાં ઉતાર ચઢાવ દેખાયો, એમના પરિવારજનો વધારે જાણે, પણ જે આલેખો મળે છે, એમની ચિંતાઓ એમણે પોતાના પત્રોમાં પ્રગટ કરી છે. કવિ કાગ બાપુ સાથેનો એમનો જે આત્મસંબંધ, કાગધામથી આવેલો અમારો જયદેવ, બાપભાઈ કાગનો દીકરો, એમણે મને લખ્યું છે કે કાગ બાપુ એવું કહેતા કે મેઘાણી મારા ભાઈ જેવા છે. એટલું જ નહીં, ક્યારેક ક્યારેક મેઘાણી મને મિત્ર પણ લાગે છે. એટલું જ નહીં, ક્યારેક ક્યારેક મેઘાણી મારી વિપત્તિનો વિસામો લાગે છે.
અને ક્યારેક ક્યારેક મેઘાણી મને ગુરુ લાગે છે. પદ્મશ્રી ભોલાભાઈ પાક. આવું એક વ્યક્તિત્વ, જાજરમાન વ્યક્તિત્વ. એના પ્રીતિના સ્થાનો, એના કેન્દ્રો કયા કયા? પહેલી, કુટુંબ પ્રીતિ. મારા બાપ, આપણા સૌમાં આ હોવું જોઈએ. જેણે પરિવારને પ્રેમ નથી કર્યો એ રાષ્ટ્ર પરિવારનો સદસ્ય ન થઈ શકે, વિશ્વ પરિવારનો સદસ્ય નહીં થઈ શકે. ભારતની ઉદ્ઘોષણા વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ મારો પરિવાર છે, એ યાત્રા ન કરી શકે. એ પ્રીતિનું કેન્દ્ર તલગાજરડી આંખોમાં છે. બીજું, મેઘાણીની પ્રીતિનું બીજું કેન્દ્ર છે રાષ્ટ્રપ્રેમ, છલોછલ રાષ્ટ્રપ્રેમ. નંદલાલ બોઝ અને કવિવર ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર અને મેઘાણી બાપાની મુલાકાત થઈ અને કહ્યું કે થોડુંક સંભળાવો, અને મેઘાણીભાઈને અડધો કલાક આપેલો. એના કરતાં અનેક ગણો સમય ટાગોર બેસી રહ્યા, અને જ્યારે એમણે રાષ્ટ્રપ્રેમની અને શૌર્ય ગીતો ગાયા ત્યારે નંદલાલ બોઝ એવું બોલ્યા છે કે હે કવિ, અમારા બંગાળમાં તમે જે કહો છો ને એવું કાંઈ નથી. નંદલાલ બોઝના શબ્દો છે. આપે જે ગાયું છે એ અમારી પાસે નથી. રાષ્ટ્રપ્રેમ, હજારો વર્ષ જૂની આ અમારી વેદનાઓ, જુગો જુગથી અમારી આ બધી યાતનાઓ, આનો ત્યારે જ સમાધાન મળશે જ્યારે મારા રાષ્ટ્ર, મારી આ માભૌમ મુક્તિના કિનારે જઈને ઊભી રહેશે, ત્યારે જ આમાં શાંતિ. આવા શબ્દો કહેનાર મેઘાણીનું બીજું પ્રીતિ કેન્દ્ર છે રાષ્ટ્રપ્રેમ. મેઘાણીનું ત્રીજું પ્રીતિ કેન્દ્ર છે સ્વાતંત્ર્ય પ્રેમ. નાઝીર કહે છે, ભાવનગરનો શાયર, કે હું મુક્તિ કેરો ચાહક છું, મને બંધન નથી ગમતા. કમળ બીડાય તે પહેલા ભમરને ઉડિયન દેજે. એનો સ્વાતંત્ર્ય પ્રેમ. કાલે ભાઈસિંહ વાઘે સિંધુડાના અમુક પદો રજૂ કર્યા, બહુ સારી રીતે રજૂ કર્યા. આપ મેઘાણી વિશે 3 દિવસની કથા કરી શકો. હા, 2-3 દિવસ ચોટીલા કે ગમે ત્યાં જ્યાં જ્યાં મેઘાણી બાપાના સ્થાનો છે, અને પિનાકીભાઈ ગોતી એનું પુનઃ એને પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છે, એવા સ્થાનમાં આ યુવાન પેઢીને મેઘાણીનો ખબર પડે એટલા માટે આવા સેમિનારો બહુ જ જરૂરી છે, બહુ જ જરૂરી. અને પિનાકીભાઈ મારો વિચાર સ્વીકાર્યો. કાલે જ ચોટીલાના અમુક વડીલો આવ્યા, મને 1 મિનિટ માટે મેળવ્યા, બધાએ પ્રસન્નતા વ્યક્ત કરી. મેઘાણી બધા સુધી પહોંચવા જોઈએ. આવો શાયર ન મળે સાહેબ. બહુ ભરતદાન બાપુ બહુ જ પ્રસિદ્ધ વાત છે. આજે તો મનોજે પણ થોડુંક યાદ કરાવ્યું. અને શંકરદાન દેથા જ હતા, લીમડી રાજકવિ. 2000 ચારણોનું સંમેલન જૂના રાજકોટમાં. અને ચારણો એટલે આવા ચારણો. એટલે મારે તો એટલું જ કહેવું છે કે ચારણની પાસે જે છે એ સાહિત્ય નથી, વિદ્યા છે. એ ચારણ વિદ્યા છે. સાહિત્ય તો છે જ, પણ એ ચારણ વિદ્યા છે. વિદ્યા એટલે બહુ ઊંચું સ્થાન છે. અને સાહેબ એમ કહે છે કે મેઘાણી બાપા 1.5-2 કલાક બોલ્યા અને હોપો પડી ગયો હતો, હોકા ઠરી ગયા હતા. ચારણ તો બેઠે તો હોકાય પીતા જાય, એનો તો ડાયરો જ આખો જુદો છે, એ વિધા જ જુદી છે.
વિદ્યા તો જુદી જ છે, પણ વિધા પણ જુદી છે. પણ બધાના હોકા ઠરી ગયા ત્યારે મેઘાણી બાપા બોલ્યા, અને હું ચોક્કસ હોઉં તો મેં આ સાંભળ્યું. અને શંકરદાન દેથા રાજકવિ છે. વરદાન બાપુ ઠીક હે? શંકરદાન દેથા રાજકવિ. વાળ ઘોળની વાતમાં સમજે ધોરી હાન, પણ અણઘોળ્યો જાય આદમી એનું દુખડું શંકરદાન. એ રાજકવિ, લીમડીના રાજકવિ. અને એણે ઊભા થઈને તે દિવસે એમ કહ્યું કે કળિયુગ આવી ગયો છે, કળિયુગ ભરાઈ ગયો છે. બધા સ્તબ્ધ થયા કે શું કહેવા માંગો કે 2000 ચારણો બેઠા હોય ને એક વાણિયો બોલે અને આપણને ચૂપ કરી દે. કળિયુગનું આ પ્રમાણ છે. આવું બોલ્યા. એ આવા શબ્દો દ્વારા એની યશગાન કરતા હતા શંકરદાનજી. આલોચના નહોતા કરતા. વિદ્યા જ્યારે કહું છું, ચારણ વિદ્યા કોઈની નિંદા ન કરે, એ જ્યાં શુભ જોવે એના સરાહના કરે. અને એની સામે ધન્ય છે. ત્યારે મેઘાણી બાપાનો જવાબ પણ એટલો છે કે હું જે કાંઈ બોલું છું બાપા એ તમારું છે, હું તો તમારો ટપાલી છું, ટપાલી છું, ટપાલી છું. તમારી પાસે જે વિદ્યા છે એ ગામડે ગામડે સમાજ સુધી પહોંચાડવાનું હું તો એક તમારો ટપાલી છું. આવું એમણે નિવેદન કર્યું છે. આ નિવેદનો નોંધાયા છે. તો મારે કહેવું છે કે મેઘાણી બાપાનો કુટુંબ પ્રેમ, એનો રાષ્ટ્ર પ્રેમ, એમનો સ્વાતંત્ર્ય પ્રેમ, સ્વતંત્રતાનો પ્રેમ. એ ચોથું, એનો ચારણી વિદ્યા તરફનો પ્રેમ. કેટલું ચારણી ભાષામાં પણ એમણે કેટલું લખ્યું છે. ક્યાંક ક્યાંક વિદ્વાનો એમ કહે છે કે છંદ આમથી આમ થયો છે, પરંતુ હવે વિદ્વાનો તો બધું એ તો એની રીતે બધા અવલોકન કરે. પરંતુ સાહેબ, ચારણી સાહિત્યનો એનો પ્રેમ ગજબ છે. અંગ્રેજી સાહિત્યનો એનો પ્રેમ, ભાષા પ્રીતિ, બંગાળી પ્રેમ, હિન્દી તો હોય જ. અંગ્રેજી કાવ્યો, મૂર્ધન્ય કવિઓના અંગ્રેજી કાવ્યોને જે રીતે આપણા સોરઠ સુધી પહોંચાડ્યા છે, આ મેઘાણી ન હોત તો આપણી પાસે આ વસ્તુ આવત નહીં. હોત રાધા વાયરા ઉઠો ઉઠો, સિંધોડો જે લલકાર્યો હતો, એનો ભાષા પ્રેમ. ગીરના જંગલમાં ભગત બાપુ, કાગ બાપુ, મેઘાણીભાઈ ફરે અને ઓચિંતા નેસડામાં. અને અભયસિંહભાઈ કાલે 14 વર્ષની ચારણ કન્યા, એની પછી હું, મારો માટે એક રત્ન છે એ ચારણ કન્યા. 14 રત્નમાં એનું એક રત્ન છે. એને હું લઈશ, મારી રીતે લઈશ. પણ અભયસિંહભાઈ કાલે એક 14 વર્ષની ચારણ કન્યા, અને 14 બ્રહ્માંડની જોગમાં આ ઉતરી હોય સાહેબ. એક બ્રહ્માંડ નહીં, બ્રહ્માંડ ભાંડોદરી આવી હોય. અને એ દ્રશ્ય જોઈને કાગબાપુ લખે છે કે કાગળ પેન ક્યાં, ક્યાં કાગળ ગોતવો, ક્યાં. અને મુખમુદ્રા જે મેઘાણીની ફરે છે, આખું હોઠ ફફડવા માંડ્યા, ગાલ રતુમડા થયા, આંખોમાં એકદમ સિંદૂરી રંગ આવ્યો. અને ચારણ કન્યાએ જ્યાં સિંહ ગર્જના કરે છે, અને એ વખતે એમનેમ શરૂ થઈ ગયું કાવ્ય છે. એમનેમ શરૂ થયું, એમનેમ શરૂ. આ હતો એનો ગીત પ્રેમ, એનો પ્રસંગ પ્રેમ, એનો ઘટના પ્રેમ. કે ક્યારે કઈ ઘટના ઘટે એને તત્ક્ષણ, ઇન્સ્ટન્ટ વ્યક્ત કર્યું. કાગ બાપુ જોઈ રહ્યા છે સિંહ કેવો હોય, ચારણ કન્યા કેવી હોય. આ બધું સિંહણ એને ઠપકો આપે, વિગતથી આપણે વાતો કરીશું, અથવા તો વિદ્વાનો આવશે એ કરશે. કારણ કે એ બધા બોલે ને એના પહેલાં હું થોડુંક બોલી લઉં, નહીંતર બધું જ બોલી નાખશે. પણ 14મી તારીખે બોલશે એટલે વાંધો નહીં, 15મી મારે પૂરું કરવું છે. કારણ કે પૂરી તૈયારી સાથે આવશે ને સાહેબ.
મારે તો એમને બેસી જવાનું. હૈયે હોય હોઠે આવે ને હોઠે આવે એ તમારા સુધી ઠેઠ પહોંચે. પણ વિદ્વાનો રજૂ કરી શકે ચૂન ચૂન કરીને, સંદર્ભો આપીને. કાગને ફળીએ કાગની વાતો. અમારો કચ્છનો એ મુસ્લિમ યુવાન કેવું બોલ્યું આ વખતે. રમજાન શું ને રમજાન હસા કેવી એને કીધું કે હું તૈયારી કરીને આવ્યો છું, પણ તોડી નાખે એવું બોલ્યો હતો સાહેબ. ગજબનું બોલ્યો હતો કારો. એ માણસને તમે મેઘાણી વિશે બોલવાનું કરો તો હું તમને ખાતરી આપું છું સારામાં સારું બોલી શકે. એક શ્રોતા તરીકે બોલું તો છું જ, પણ કોણ કેવું બોલે છે એની મારા મનમાં ક્યાંક એની એક કદર હોય છે કે કેવું બોલી શકાય. એવું બહુ સારું બોલે. મેઘાણીભાઈનો પ્રસંગોચિત ગીતનો પ્રેમ, ઘટનાનો ગીત પ્રેમ, એનો વાર્તા પ્રેમ. કેટલી વાર્તાઓ લખી સાહેબ, વાર્તા પ્રેમ. નાટ્યકાર છે પોતે, એનો નાટક પ્રેમ. કહેવા દો, એણે બાળ ગીતો લખ્યા છે, એનો બાલ પ્રેમ. મારો સ્નેહી બાળક ઉપર પીએચડી કરે. થઈ ગયું કે કરવાનું? પૂરું થઈ ગયું. બાળ સાહિત્ય ઉપર કરે પીએચડી. અને કોકે પૂછ્યું કે બાપુ તમે પીએચડી કરો ને? હા, મારું પીએચડી એટલું જ કે પર્સનલ હેપીનેસ ડિસ્ટ્રીબ્યુટર. જે પોતાનો આત્માનંદ જગતને વહેંચે એનું નામ પીએચડી. પર્સનલ નિજાનંદ સ્વાંત સુખાય. હેપીનેસ, સાધુને મળેલો આનંદ એ આખા જગતમાં વહેંચે એનું નામ પીએચડી. આ યુનિવર્સિટી ના આપી શકે, કાયનાત આપી શકે. પર્સનલ હેપીનેસ ડિસ્ટ્રીબ્યુટર, નિજાનંદ વહેંચવાનું. અને ઘણા એમ પૂછે બાપુ તમે આ કવિ વિશે બોલો, આના વિશે બોલો, શાયરો વિશે બોલો, વિદ્વાનો દાતારો કથાની સાથે જોડો. આનું એક કારણ છે સાહેબ. મારી દૃષ્ટિમાં રામકથા એ છે કે સમાજમાં જેણે જેણે જગત માટે શુભ કાર્યો કર્યા છે એને મારે બિરદાવવી અને સમાજમાં પ્રતિષ્ઠિત કરવા. જેણે શુભ કર્યું છે કંઈ, એ બધું રામ કાર્ય જ છે. રામ કાર્ય. તો મેઘાણી સાહેબનો બાળ પ્રેમ, એણે બાળ ગીતો લખ્યા. એનો નાટક પ્રેમ, એણે નાટકો લખ્યા. એનો લોક સંગીતનો પ્રેમ. રવિન્દ્ર સંગીત અને આપણું લોક સંગીત એને ટ્રેક ઉપર મૂક્યું આ માણસે. ક્યાં રવિન્દ્ર સંગીત બંગાળનું અને ક્યાં આપણું લોક સંગીત. હારોહાર કાગડાને હંસ સાથે ભેળવ્યા. કાગ બાપુ માટે લખાયું. સાહિત્ય પરિષદ જુનાગઢની શિષ્ટ સાહિત્ય પરિષદ. ત્યારે પછી આપણે લખાયું. કદાચ દાદ બાપુએ પણ લખ્યું. શિષ્ટ સાહિત્ય અને લોક સાહિત્ય તરફનો એનો, સંગીત તરફનો એનો ઝુકાવ. લોકગીતો કાલે બેને ન ગાયું. સવા બસેરનું મારું દાતરડું રે લોલ, ઘડ્યું લે લાલું વાર મજા અને અભયસિંહભાઈએ સારી દલીલ કરી કે આમ તો મહિલા દિવસ છે અને મહિલા સવાય છે, એટલે કહે છે ને કે મેં તો 4 પાર પૂળાવું, મારા ધણીએ તો આટલા, પણ મેં તો આટલા. મહિલા હંમેશા આગળ છે. મહિલા. એક ભાઈએ ગઈકાલનો એક પ્રશ્ન પૂછ્યો, સાવરકુંડલાથી આવ્યા છે. એણે એવો પ્રશ્ન પૂછ્યો કે ભગવાન રામે પિતાનું વચન માન્યું દીગુ બાપુ, તો એને વનવાસ મળ્યો, ફાયદો શું થયો?
બાપનું વચન પાળીને શું ફાયદો થયો? રામનું વચન, પિતાનું વચન પાળ્યું તો એને વનવાસ મળ્યો, અને પ્રહલાદે પિતાનું વચન ન પાળ્યું તો એને વનરાજ મળ્યો, નૃસિંહ ભગવાન મળ્યો, પ્રગટ થયો. વૈશાખ ચૌદશ વિશાલ રવિ હોત અંબિકા નૃસિંહ અવતાર થયો સાહેબ. તટ ફટી અસુરાણ પ્રગટ ઘટ ભંજન વિકટ રૂપ નરસંગ ભણે વિકટ રૂપ બાકીનું દિગુબા સંભાળાવશે. પિતાનું વચન રામજીએ પાળ્યું તો વનવાસ મેળવ્યો, અને પ્રહલાદે એના પિતા હિરણ્યકશિપુનું વચન ન પાળ્યું તો એને ભગવાન મળ્યા. તો કોનું વચન માનવું, આવો મને પ્રશ્ન કર્યો. ઘરવાળાનું. આમાં બાપાને બાને વચ્ચે ન નાખો, ઈ કે એમ કર્યા કરો. એમાં વનવાસે નહીં મળે ને વનરાજે નહીં મળે. જે મળે એને સ્વીકારી લેવાનું. આવો એક પ્રશ્ન મને પૂછાય. રવિન્દ્ર સંગીત અને લોક સંગીતને ભેગા કર્યા. આ એનું સંગીત પણ એની પ્રીતિનું એક કેન્દ્ર હતું. પત્રકારત્વ અને સંપાદન એની પ્રીતિનું કેન્દ્ર. સૌરાષ્ટ્ર, અમૃતલાલ શેઠે તો સૌરાષ્ટ્ર છાપું શરૂ કર્યું, રાણપુર અને આ બધામાં. એ વખતની વાત. એના પોતે તંત્રી રહ્યા અને પછી ફૂલસાબમાં આવ્યા. થોડોક મતભેદ થયો ત્યારે ફૂલસાબ પછી થોડો સમય માટે એ પેલું થયું, બાકી ફૂલસાબના. અને હું ફૂલસાબને ધન્યવાદ આપું કે આ કથા નિમિત્તે જ્યારે મેઘાણી બાપાને શ્રદ્ધાંજલિ અને સ્મરણાંજલિ થઈ ત્યારે ફૂલસાબ અકબર રોજ કોઈને કોઈ વિદ્વાનના વિચારો ફૂલસાબની અંદર છાપી રહ્યું છે ડેઈલી. એટલે હું ધન્યવાદ આપું છું ફૂલસાબ. કારણ કે એ ખુરશી ઉપર એક વખત મેઘાણી બેઠા છે, મેઘાણી બેઠા, અને એ કર્તવ્ય ફૂલસાબ નિભાવી રહ્યું છે. વિનોદભાઈનો લેખ હતો એક દિવસ પહેલા. આજે મહેન્દ્રસિંહ પરમારનો લેખ છે. પુણ્યતિથિ નિમિત્તે આખું એક પહેલું કર્યું, સારું કર્યું. જ્વલંતભાઈને ધન્યવાદ, જીબા સાહેબને પણ ધન્યવાદ. પણ મેઘાણીભાઈ પત્રકારોના 4 ગુણોનું વર્ણન કરે છે. આ પત્રકારિત જગતે નોંધ લેવા જોઈએ. મારા શબ્દો નથી, પ્રસ્તુતિ મારી છે, વિચાર મેઘાણીના. એ એમ કહે છે કે પત્રકારમાં ખુમારી હોવી જોઈએ. આ પહેલો શબ્દ, ખુમારી હોવી, નિર્ભયતા હોવી જોઈએ. પરંતુ તુરંત મેઘાણીભાઈ લખે છે એનામાં નમ્રતા પણ હોવી જોઈએ. ખુમારી ક્યારેક હિંસક બને છે, નમ્રતા ક્યારેક માણસમાં સાધુતાનું અવતરણ કરે છે. મેઘાણી સાહેબ કહે છે ખુમારી હોવી જોઈએ, નમ્રતા હોવી જોઈએ. ને ત્રીજી વાત કહે છે, બહુ જ મહત્વની વાત કહે કે સત્તા અને સંપત્તિ કોઈની શેહમાં ન આવવું જોઈએ, કોઈની દાઢીમાં હાથ ન નાખવો જોઈએ. આવું લાગે. નગીન બાપાને લાગુ પડે, કેટલાય પત્રકારોને લાગુ પડે જે આવા ગુણભૂષિત છે, આવા અલંકારોથી ભૂષિત છે. કેટલાય. અને ચોથું, મેઘાણી બાપા જેમ પત્રકાર અખબાર જગત એ ચોથી જાગીર ગણાય છે, દુનિયા, આખી દુનિયામાં ચોથી જાગીર ગણે છે. પણ એ ચોથી જાગીરના 4 સ્તંભ મેઘાણી નક્કી કરે છે કે ખુમારી હોવી જોઈએ, નમ્રતા હોવી જોઈએ, કોઈ
ના પેલામાં દબાણમાં ના આવવું જોઈએ, અને ચોથું કોઈના ખોટા વખાણ ન કરવા જોઈએ, અને કારણ વગરનો વિવાદ ઊભો ન કરવો જોઈએ. આ 4 સ્તંભ મેઘાણીકૃત. એનો સંપાદન અને પત્રકારિત્વ તરફની એની પ્રીતિ ત્યાં પ્રગટ. એના સંપાદનો તમે જુઓ. મને કહેવા દો મેઘાણી બાપાનો સંત પ્રેમ અને સંત વાણી પ્રેમ. કેટલા મારા સાધુડાઓનું ચરિત્ર એને વર્ણવ્યું છે. બાપુ, મારે એક રતન આજ કહેવું છે એમાંથી. કાલે દેવીદાસ બાપુને મેં સ્મર્યા, જે મેઘાણીના શાયર પેટમાંથી નીકળેલું રત્ન, સાગર પેટમાંથી નીકળેલું રત્ન, સંત દેવીદાસ. મેં તો ધરે એ જાણીને તમને સેવી શુદ્ધ સિદ્ધ જાણીને મારા રૂપ. મેઘાણીના સંપાદનમાં છે આ પદ. ગંગા સતીના કેટલા પદો એમણે સંપાદનમાં કર્યા. સંત વાણીનો એનો પ્રેમ, દાસી જીવનને લાગ્યા. જુવાન જગત મેઘાણીને ઓળખે. આ પાઘડી ભૂલાઈ ન જવું જોઈએ. આપણે ભલે ઉઘાડ મથા હોઈએ, કોઈની પાઘડી આપણે માથા ઉપર ન પહેરાય, પણ એ પાઘડીના ગુણોનું ગાયન કરવું જ જોઈએ. આમ તો પાઠ છે, આ પદ લીધું છે મેઘાણી બાપાએ. તમારા હશે ઈ તમને ભજશે પદ લીધું છે. તમારા હશે ઈ તમને ભજશે. એને આંચ નહીં આવે લગાર, પ્રભુના પીર બાવડી જાજાની ખાવણ લાજ છે. કેટલા ભજનો સંપાદિત કર્યા. એનો સંત અને સંતવાણી એના તરફનો એનો પ્રેમ છે. મૂળ પદ તો અમરમાં રચિત સિદ્ધ રે જાણીને, પણ મને બોલતા ના આવડે સિદ્ધ, એટલે હું શુદ્ધ કરી નાખ્યું. છોકરું હોય ને એને બાપા બોલવાનું કહો તો એ કંઈક બીજું જ બોલે. આપણે છોકરું છીએ ને એટલે તોતળી ભાષામાં સિદ્ધનું મેં શુદ્ધ કરી મારા માટે. એ મૂળ પાઠ તો એ જ રહેવો જોઈએ. પણ લખમણ બારોટને મારે યાદ કરવા છે. સંતવાણીનો એક સારો ગાયક આપણી વચ્ચેથી જતા રહ્યા. એણે વળી એમ કહ્યું કે બાપુ, તમે સિદ્ધ રે જાણીને તમને સેવ્યાનું શુદ્ધ જાણીને સેવ્યા કર્યું, તો મારે મારી રીતે કંઈક કરવું છે. એટલે એણે વળી એમ કહ્યું કે મેં તો શુદ્ધ હૃદયથી તમને સેવ્યા. તમારી મને ખબર નથી કે તમે શું કરો, પણ મેં તમને સેવ્યા છે એ બિલકુલ શુદ્ધ હૃદયથી તમને સેવા. આવું લક્ષ્મણ બારોટનું મંતવ્ય છે. ગરવા દેવંગી એ પ્રતાપે અમરમાં બોલી, એ ગરવા દેવંગી એ પ્રતાપે અમરમાં બોલી, તમારા સેવકોને શરણું આધાર, એ જીવન ભલે ધરે જાણીને તમને સેવ્યા.
તલગાજરનું નોંધ લે છે મેઘાણીની સંત અને સંત વાણી તરફની પ્રીતિ. એનું એ કેન્દ્ર છે, સાધુઓને ભૂલ્યા નથી. એનું પત્રકારિત્વ, એનું સંપાદન, એની સામાજિક નવલકથાઓ, એનું એ પ્રેમ, જેનામાં કંઈક સુખ પડ્યું છે એના તરફનું એને આદરની દ્રષ્ટિથી જોવાની આંખની એક કળા મેઘાણીમાં હતી. આવા 14 કેન્દ્રો મેં મારી રીતે મારા માટે શોધ્યા છે મેઘાણીમાં, કે જ્યાં હું આંગળી અડાડી શકું કે આ પ્રીતિ, આ પ્રીતિ, આ પ્રીતિ, આ પ્રીતિ. એનો યાત્રા પ્રેમ, કેટલું કલકત્તામાં રોકાયા અને પછી સોરઠ યાદ આવ્યું, લિખિતમ હું આવું છું, હું આવું છું. આટલો ટુકડો કેવો અદ્ભુત કીધું, હું આવું છું. અને આવ્યા પછી એની સરળ ભાષા અને સરળ વેશભૂષા એની પ્રીતિ. ભાષા એટલી સરળ અને સરળ વેશભૂષા. આમ નમ પાઘડીમાં આ માણસ રહ્યો. એવા થોડાક બિંદુઓ મને સમજાયા. તે વિદ્વાનો આના ઉપર ઘણા શોધ કરી શકે, આમાં ઘણા બીજા કેન્દ્રો. આ તો મેં જ્યારે શાયર તો ગાંધી બાપુએ કહ્યા, મોરારી બાપુએ એને શાયર કહ્યા, આગળ પેટું છે. અને આ દરિયામાં તો કેટલા રત્નો પીડ્યા, આપણે ક્યાં ગોતી શકીએ. અમારા લોકથી અમારો શાયર મેઘાણી. અને એ શાયર તો છે જ, પણ શાયર હે સમુદ્ર તું ક્યાં હતો આકાશમાં, નીચે આવ, નીચે આવ. ઉપર તો તારા છે, નીચે રત્નો છે. એ તારા તો જબુક જબુક થઈને ખરી જાય છે, પણ સોરઠની, સૌરાષ્ટ્રની, કાઠિયાવાડની ભૂમિમાં જે રત્નો છે એ હજી ખર્યા નથી સાહેબ. હજી એમ નામ ખોજી હોય તો મેળવી શકે. એવું આ ભાયાણીનું બગસરું કહેવાય ને, ભાયાણીનું બગસરું કહેવાય. બગેશ્વર મહાદેવ છે અહીંયા, એમ પણ છે અહીંયા. એવું બગદાલમ ઋષિ તો બગડાણામાં કહેવાય છે, પણ મહાત્મા તો ગમે ત્યાંથી જાત્રા કરતા હોય ને બાપુ, ક્યારેક અહીંયા તપ કર્યું હોય, ક્યારેક બગડાણા તપ કર્યું હોય, ક્યાંક બીજે ક્યાંક કર્યું હોય. એટલે બગડાણામાં તે એમ કહે છે બગદાલમ ઋષિનો આશ્રમ હતો પહેલાં. અહીંયા તો સાધુ તો ફરતા જ હોય ને, એટલે ગમે તે બધા ઐતિહાસિક અર્થો ન કરવા, આધ્યાત્મિક અર્થો કરવા. બધામાં ઐતિહાસિક બધું ન જોવાય, આધ્યાત્મિક. આવા અનેક કેન્દ્રો મેઘાણીમાં. પોતે ગાય, ગવડાવે, અને ગાયેલું ને ગવડાવેલું પછી એનું ભાષ્ય કરે કે આનું આમ છે, આનું આમ છે. એ જે મેઘાણીની પ્રીતિ છે. મને પિનાકીભાઈ કહે કે બાપુ આ બગસરાનું તો અમને ખ્યાલ, તમારા પૈતૃક ગામ ખરું, પણ આ તમે ગોતી આપ્યું કથા અહીંયા લઈ આવ્યા. એવું નથી, એનું પૈતૃક ગામ છે સાહેબ. બાપા ફોજદાર, અને બદલીઓ થતી રહે. એટલે ક્યારેક અહીંયા, ક્યારેક અહીંયા, ક્યારેક જન્મે ચોટીલા અને વિસર્જન કરે જીવનનું બોટાદમાં. 50 વર્ષની ઉંમરે करती है फरियाद ये धरती कई हजारों साल, कब होगा फिर से पैदा ये भारत माँ का कोई लाल, धरती पुकारती है. એવા મેઘાણી બાપા માં જે મને કંઈક એવા રત્નો દેખાય. અને રત્ન એને કહેવાય કે એમાં દિવેલ ન પૂરવું પડે, અજવાળું એમ જ રહે. એને રાહુ ગ્રહણ ન કરી શકે.
એને સાંજ સવેરાના દ્વંદ્વ મીટી જાય, એને વાવાઝોડું ઉલવી ન શકે. એ રત્ન છે. એવા 14 રત્નો જેટલા કહેવાશે એટલા કહીશ, બાકી વિદ્વાનો ઉપર છોડી દઈશ. બધું જ આપણે થોડો કાંપો વાળવાનો દીગુ બાપુ, આપણે કાંઈ થોડું બધું આખું. પણ એક રતન કહેવું છે. જુનાગઢ તાબાનું શેરગઢ ગામ, શેરગઢ, અને જસમત સેંજળીઓ કણબી પટેલ. જુઓ ભાઈ, હવે નાત જાત વર્ણ આ બધું પ્રાસંગિક નથી, પરંતુ જ્યારે આ બધી ઓળખ માટે હતું ત્યારે એમાંય અમુક જ્ઞાતિમાન અમુક ઓલામાં એવા દૈવત પ્રગટ્યા છે તેની નોંધ લેવી રહી. બાકી અમારી ગંગા સતી ના પાડી ગઈ કે જાતિ રે પાતી નહીં હરી કેરા દેશમાં. મેલવો વર્ણનો વિકાર, કેટલું ક્રાંતિકારી નિવેદન ગંગા સતી માનું. એક મહિલા, એક ક્ષત્રિય મહિલા, હમણાં જ એનું ગામ, મૂળ ગામ જેસર પાસે, ત્યાં માનો એક પ્રસંગમાં હું જઈ આવ્યો. જ્યાં માં જન્મ્યા છે. આપણે ત્યાં એક પરંપરા એવી હતી કે અમુક શૂરવીર મૃત્યુ પામે પછી એ મરે પછી એની પાછળ સતી થવાતું, એ પણ એક પરંપરા. હવે એમાં બહુ આપણે એવી વાતો કરવી નથી, બરાબર છે. પણ એક હતું કે ભાઈ ધર્મને માટે, રાષ્ટ્રને માટે કુરબા, પછી એની પત્ની. તો એક સતી તો એ છે કે કોઈના મરણ, એ પણ કુરબાની ગજબ છે સાહેબ. પણ એક સતી એ છે કે મરે નહીં, પ્રગટ થાય, એને આપણે ગંગા સતી કહી છે. એ પ્રગટ થઈ છે, મરી નથી, એ પ્રગટ થઈ છે. રાજપરા ને કયું ગામ? રાજપરા. હમણાં જો જે એમના ઉત્સવ. તો જ્યાં જ્યાં કંઈક દૈવત દેખાણું છે એની બધાએ નોંધ લેવી રહી. જુનાગઢ તાબાનું શેરડી ગામ, શેરગઢ ગામ, કણબી પટેલ. થોડીક સ્થિતિ નબળી, નાની એવી ખેતી કરે. એક દિવસ આ પોતે પોતાના ઢાળિયામાં બેઠા છે, એક છોકરો આવે છે, 12-13 વર્ષની ઉંમરનો છે. મેઘાણી સાહેબ લખે છે, આતા. કણબી પટેલને એને કીધું, આતા. કોણ ભાઈ? કે હું એક અનાથ બાળક છું, મા બાપ મરી ગયા છે. ઓ, તમે મને ન રાખો? અને પટેલે ના પાડી દીધી, નહીં, કારણ કે અમે 2 માણસ છીએ, એના રોટલા માંડ માંડ પૂરા થાય છે, અને એમાં હું તને કેમ રાખું? પણ તારું નામ શું છોકરા? મારું નામ વેલો.